તમારી ઘણી વખત સાબિત કરવા જાઓ તો ન્યાય નથી મળતા, કોર્ટે જાય, મામકોર્ટમાં જાય તો ન્યાય નથી મળતા. તમારે ખાસ કરીને રસ્તાના પ્રશ્નો બી જાજા ઊભા થાય, કારણ કે એટલા ગુઠાની જગ્યામાં કટકા થયા હોય, પછી એકબીજાની જગ્યામાં હાલવાનો રસ્તો દો તો તમારી 5 ગુઠા જગ્યા એમાં વહી જાય, તકલીફો એની ઊભી થાય. તો આ બધી વસ્તુઓ રેવન્યુ રેકર્ડમાં કેવી રીતે ચડાવવી જેથી તમારો માલિકી હક તૂટે નહીં. આપણા ગુઠા કપાવવા ન જોઈએ, ખાલી હલનો રસ્તો જ મળવો જોઈએ. તો એક બાબત આ થઈ. બીજી માપણીને લગતા ઇસ્યુ છે. અહીંયા મેં ખાસ જોયું છે, કોઈની જમીનની માપણી છે જ નહીં. આમાંથી કોઈ પાસે પૂછો તો એક પણ વ્યક્તિ મને એવો કયો આંગળી ઊંચી કરીને કે મારી પાસે માપણી શીટ છે કોઈ પાસે માપણી શીટ હોય તો કયો, તો મને ખબર પડે કે માપણી શીટ છે. આ બારવેઠામાંથી કોઈ પાસે છે માપણી શીટ એટલે શું તો ખબર છે ને? નકશો તમારો 7 નંબરનો દોરાઈને આવે નકશો નહીં, આવડો મોટો નકશો આવે. અને ગીસા ફોર્મ નંબર 4 આવે. કેજીપી તો ક્યાં પૂછવાનું જ કોઈ પાસે હોય. બહુપત્રક 5, 16 આખા ગુજરાતમાં સરખું લાગુ પડે. અમને જે લાગુ પડે એ ડાંગને લાગુ પડે. એક ગુઠા જમીનને જે લાગુ પડે જાય 1000 ગુઠા જમીનને કે 1000 વીઘા જમીન કે 1000 હેક્ટરને એ જ લાગુ પડે. બધા માટે કાંઈ નિયમ જુદો ન હોય. જ્યાં સુધી કાગળ તમારી પાસે નથી ત્યાં સુધી તમારું અપૂર્ણ માલિકી હક છે. પૂર્ણ માલિકી હક નથી. કોર્ટે જાઓ, ક્યાંય પણ જાઓ એટલે પછડાટ લાગે કે આ કાગળ તમારા પૂરા નથી એટલે તમને ન્યાય મળતો નથી. તો આવી બધી બાબતો જે છે એ પ્રાથમિક બાબત હું તમને સમજાવવા આવ્યો છું.